નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બધાની પસંદગીદાર રેસીપી જે છે આલુ પ્યાજ પરાઠા। તો એની માટે સૌપ્રથમ મેં બટાકા બાફી લીધા છે 5 જેવા, એ વચ્ચેથી કટ કરીને બાફી લીધા છે આપણે 3 થી 4 સીટીમાં। અને આપણે અહીંયા 2 મોટી ડુંગળી છે જે મેં ક્રશ કરી દીધી છે, ચોપરની મદદથી ચોપ કરી દીધી છે બારીક। અહીંયા મેં દાણા લઈ લીધા છે 20 થી 30 ગ્રામ જેટલા, એ ધોઈને મેં લઈ લીધા છે। અહીંયા એક જ લીલું મરચું મેં લીધું છે, વધારે તીખું નથી કરવાનું। અહીંયા મેં 2 ચમચી ખાંડ લીધી છે કારણ કે અહીંયા આપણે એક લીંબુનો રસ લીધો છે અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 2 ચમચી ખાંડ લીધી છે। અને આ જે છે એ આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે છે સૂકા ધાણા, વરિયાળી, જીરું છે જે શેકીને લઈ લીધું છે। આ ત્રણેયને મેં અહીંયા 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 2 ચમચી જેવા દાણા લીધા છે। આ ત્રણેય આઈટમને ક્રશ કરી દઈશું મિક્સર જારમાં। હવે આપણે આ ક્રશ કરેલા મિક્સરને કાઢી દઈશું। આપણે બહુ ક્રશ નથી કરવાનું, આવી રીતે દરદરું ક્રશ કરવાનું છે જેથી ભૂકો ના બને। આપણે ભૂકો નથી બનાવવાનો। ચલો મિત્રો, આપણે જે બટાકા બાફીને મૂક્યા હતા એ ઠંડા થવા માટે થોડો રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે એનો લોટ તૈયાર કરીશું પરાઠા માટેનો। મિત્રો, મેં અહીંયા આવા 4 કપ ભરીને લોટ લઈ લીધું છે ઘઉંનો। એમાં આપણે 1 ચમચી તેલ નાખીશું, સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરી દઈશું। હવે એમાં થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધીશું। આપણે સોફ્ટ જ બાંધવાનો છે, બહુ કઠણ નથી બાંધવાનો। પરોઠાનો લોટ હોય એવું જ બાંધવાનો છે। આપણો લોટ રેડી છે, આવો સોફ્ટ લોટ બાંધવાનો છે આપણો પરાઠા જેવો। અને હવે એને 15 મિનિટ રેસ્ટ આપવા માટે મૂકી દઈશું। હવે આ બટાકાને આ છીણીની મદદથી આપણે છીણી દઈશું। છીણવાનું ઓપ્શનલ છે, જો તમે ડાયરેક્ટ હાથથી પણ ક્રશ કરી શકો છો, પણ છીણીની મદદથી આ રીતે સોફ્ટ બનશે અને ગાંઠા રહી જશે નહીં, જેથી આપણા પરોઠા ફાટશે નહીં। આપણે બટાકાને સરસ રીતે છીણી દીધા છે આ રીતે। હવે એમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું। આ ઓનિયન આપણે જે ચોપ કરેલી હતી એ એડ કરી દઈશું। આપણું જે આમાં ક્રશ કરેલું જે મિશ્રણ હતું ધાણા, જીરું અને વરિયાળીનું એ એડ કરી દઈશું। મેં ખાંડ લીધી હતી 2 ચમચી, એ એડ કરીશું। લીંબુનો રસ એડ કરી દઈશું। હવે બધા મસાલા કરી દઈશું। અડધી ચમચી આપણે હળદર પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 આપણે લીલું મરચું નાખીશું, 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। અહીંયા આપણે બટાકામાં પણ બાફતી વખતે મીઠું નાખેલું હતું, એથી હું અહીંયા 1 જ ચમચી મીઠું નાખીશ। અહીંયા આપણે ધાણા સમારીને ધોઈ લીધા હતા, એ એડ કરી દઈશું। હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ થઈ ગયા છે, એને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આ થોડું તેલ હાથમાં લઈને આના થોડા બોલ્સ બનાવી દઈશું, જેથી આપણે માપ મુજબ સરખા માપના જ આપણે સ્ટફિંગ અંદર ભરી શકાય। આટલા આપણે બોલ્સ બનાવી દઈશું મીડિયમ સાઇઝના। સૌપ્રથમ આપણે આટલી સાઇઝનું ગોળો લઈશું। હવે આપણે આમાં જે સ્ટફિંગ છે એ એડ કરી દઈશું। સ્ટફિંગ થોડું વધારે લેવું આમાં અને આને આ રીતે વળી લઈશું। હવે આપણે આને લોટ વાળું કરીને હવે આપણે પરાઠાને ધીરે વિનાથી વણી લઈશું। આપણે ઓનિયન નાખી છે તેથી થોડી બહાર આવે તો કોઈ ચિંતા નહીં, કેમ કે ઓબ્વિયસલી ઓનિયનને આપણે બારીક અધકચરી કટ કરી છે। હવે આપણે પરોઠો રેડી છે, એને આપણે શેકાવા માટે મૂકી દઈશું। અહીંયા આપણે એક સાઈડ ચડી જાય ત્યાં સુધી શેકી લેવાનું છે પરોઠાને, પછી પલટાવી દેવાનું છે। દેખો ફ્રેન્ડ, સરસ રીતે આપણો જે પરાઠો છે બંને બાજુ શેકાઈ ગયો છે। હવે આપણે આને સર્વ કરી દઈશું। જુઓ ફ્રેન્ડ, આપણા પરોઠા બનીને તૈયાર છે સરસ રીતે, અને પંજાબી સ્ટાઇલ આપણે જેવું ટેક્સચર જોઈતું હતું એવું જ આપણને અહીંયા બનેલ છે। આપણે એને દહીં સાથે, સોસ સાથે, ચટણી સાથે બધા સાથે સર્વ કરી શકાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે। અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો।